मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાન, નમો લોહે સૌ જયાન, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ, મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ, મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. ગાથા. પરમાત્મા જીવ પોતે પરમાત્મા સ્વરૂપ જ છે, એને જીવ કહીએ. એકલો જ્ઞાયક સ્વભાવ, પવિત્ર અનંત સ્વભાવનું સ્વરૂપ જે આત્મા, એને અહીંયા પરમાત્મા કહે છે. ધર્મી જીવને આવો આત્મા સ્વીકાર હોય છે, કારણ કે એ આત્મા એવો છે. કેવો છે? ઇન્દ્રિય રહિત શુદ્ધાત્મા. એ તો ઇન્દ્રિય રહિત શુદ્ધાત્મા છે. હા, ઇન્દ્રિય સહિત પણ કર્મના સંયોગે છે. વસ્તુના સ્વભાવમાં ઇન્દ્રિયનો સંયોગ નથી. ઇન્દ્રિય રહિત શુદ્ધાત્મા, ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ પવિત્ર આત્મા, એને આત્મા કહીએ. ये इंद्रिय के शुद्धात्मा से विपरीत स्पर्श आदि 5 इंद्रियों ये आत्माना स्वभावથી વિપરીત છે. ઇન્દ્રિય રહિત શુદ્ધ આત્મા, પવિત્ર સ્વરૂપ, એને અહીંયા આત્મા કહીએ. અને ધર્મીની દ્રષ્ટિમાં એ આત્મા હોય છે. સમજાણું કાંઈ? એ સ્પર્શ આદિ 5 ઇન્દ્રિયો એ બધા કર્મના કારણે ઉત્પન્ન થયેલા એમ કે છે. વસ્તુનો સ્વભાવ એ નહીં. શુભ અશુભ સંકલ્પ વિકલ્પ છે રહિત, મનથી રહિત કેવું છે? ભગવાન આત્મા, એને કહીએ આત્મા. કે શુભ અશુભ જે સંકલ્પ વિકલ્પ છે એનાથી રહિત તેને આત્મા કહીએ.
સમજાણું કાંઈ? કેમ કે આશ્રવ તત્વ એ જ્ઞાયક તત્વથી ભિન્ન છે અને આશ્રવ તત્વથી જ્ઞાય તત્વ ભિન્ન, જ્ઞાયક તત્વથી આશ્રવ તત્વ ભિન્ન. એવું જે જ્ઞાયક તત્વ એનાથી વિપરીત શુભાશુભ સંકલ્પ વિકલ્પ એનાથી રહિત આત્મા છે. એનાથી વિપરીત નિસંકલ્પ વિકલ્પ આત્મા, શુભ અશુભ સંકલ્પ વિકલ્પ રહિત આત્મા, એનાથી વિપરીત સંકલ્પ વિકલ્પ સમૂહ એવું જે મન એ ભગવાન આત્મા થી ભિન્ન છે. આત્મા ને ઇન્દ્રિય એક નથી, અણિન્દ્રિય ભગવાન આત્મા ને ઇન્દ્રિય એક નથી. એમ અમન સ્વરૂપ આત્મા એને મન ને આત્મા એક નથી. હા, પરમાત્માની વ્યાખ્યા છે ને, એ પરમાત્મા સ્વરૂપ છે આત્મા. और शुद्धात्म तत्व के अनुभूति से भिन्न. तीजी बात, इंद्रिय थी रहित, मन थी रहित. હવે શુદ્ધાત્મ તત્વનો જે અનુભવ, શુદ્ધ ભગવાન આત્મા પવિત્ર એની જે અનુભૂતિ એનાથી ભિન્ન રાગ દ્વેષ ને મોહાદી રૂપ વિવત્સર વિવાહ ભગવાન આત્માની અનુભૂતિ સેથી ભિન્ન છે. એમ કીધું, જોયું? આત્મા સે ભિન્ન એમ નહીં કહેતા. અનુભૂતિ જયારે આત્મા આવ્યો અનુભૂતિમાં ત્યારે એને અનુભૂતિ સે ભિન્ન આત્મા છે એમ કહેવામાં આવ્યું. હા હા, હે, હા હા, આવી વાત છે. શુદ્ધાત્મ તત્વ એની અનુભૂતિ ભગવાન પૂર્ણ પરમાત્મા સ્વરૂપ જ છે. એને અનુસરીને સન્મુખ થઈને જે અનુભૂતિ થાય ત્યારે શુદ્ધાત્મા એના અનુભવમાં આવ્યો. એવો જે શુદ્ધાત્મા એની અનુભૂતિ છે ભિન્ન રાગ દ્વેષ મોહ એનાથી ભિન્ન છે. હા હા, વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ શુદ્ધાત્માનુભૂતિ એવો આત્મા અનુભૂતિથી જણાય એવો આત્મા, અને ત્યારે તેને આત્મા કહીએ. એના સન્મુખ થઈને અનુભૂતિમાં આત્મા જણાણો, એ અનુભૂતિ સુધી વ્યવહાર રત્નત્રયના વિકલ્પો આદિ એ અનુભૂતિથી ભિન્ન છે. આવું મારે છે ભાઈ, એવું સ્વરૂપ જ છે. ચૈતન બિંબ પ્રભુ અનંત અનંત સાધારણ સાધારણ શક્તિઓનો સમૂહ, સાધારણ અસાધારણ ગુણો એ શક્તિ કો ગુણ કો શક્તિવાનની એ શક્તિઓ છે. એવી અનંત શક્તિઓ સાધારણ અસાધારણ એનું જે સ્વરૂપથી આત્મા એને જયારે અનુભવ થયો, એને અનુસરીને અનુભૂતિ એવું જે શુદ્ધાત્માની અનુભૂતિથી રાગ ભિન્ન રહી જાય છે. એ આવ્યું હતું આપણે પ્રવચન સાહેબ 50 થી 55, 51 થી નહીં, અનુભૂતિથી ભિન્ન આવે છે. હજી વધી કાળ. હા હા,
આત્માથી ભિન્ન કહેતા આત્મા અનુભૂતિમાં આવ્યો ત્યારે એને આત્મા જણાણો. એવી જ આત્માની અનુભૂતિ એનાથી મોરાલ દૃષ્ટિ ભિન્ન છે. શું સમજાણું? કાંઈ સ્વભાવ સન્મુખની નિશ્ચય અનુભૂતિ એ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા એ પુણ્ય પાપના વિકલ્પો જે છે એનાથી તે ભિન્ન છે. એનાથી ભિન્ન છે, એનાથી અનુભૂતિ પ્રાપ્ત થાય એ વાત નાખે છે. સમજાણું? કાંઈ એ તો ચૈતન અનુભૂતિથી પ્રાપ્ત છે. અનુભૂતિમાં એને આત્મા આવ્યો ત્યારે એ આત્મા એને જણાવ્યો, ત્યારે આત્મા છે એવો અનુભવ થયો. એવી અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા એનાથી આ સંકલ્પ વિકલ્પો બધા વિકલ્પ ભિન્ન છે. राग द्वेष मोहादि विभाव सब आत्मा से जुड़े. अरे वो आत्मा कौन છે, કેમ છે એને એની દ્રષ્ટિમાં લીધો નથી. આવો આત્મા છે. સમજાણું? કાંઈ ઇન્દ્રિયથી રહિત, મનથી રહિત, શુભ શુભ સંકલ્પ વિકલ્પથી રહિત એવો જે આત્મા તે દ્રષ્ટિનો વિષયની દ્રષ્ટિમાંથી આવે છે. સમજાણું? કાંઈ ઝીણી વાત છે ભાઈ, અંતરની આ વાતો. એને કોઈ બી અંતરમાં સ્વરૂપ શું છે એનો પ્રયોગ અનુભૂતિથી કર્યો નથી. તથા ત્રણ વાતો કરી: ઇન્દ્રિય, મન ને સંકલ્પ વિકલ્પ. હવે ચાર ગતિ. વિતરાગ, પરમાનંદ, સુખ, અમૃત છે. ભગવાન આત્મા વિતરાગ, પરમાનંદ, સુખ, અમૃત ધ્રુવ છે. ચાર ગતિ વર્ણવી છે ને. વિતરાગ, પરમાનંદ એવું સુખરૂપ. વિતરાગી પરમાનંદ એ સુખરૂપ. એવું જે અમૃત ભગવાન આત્મા વિતરાગ, પરમાનંદ, સુખરૂપ અમૃત से परांगमुख समस्त चतुर्गति के महान दुखदायी दुख. એ ચારે ગતિના દુઃખો છે. સ્વર્ગમાં પણ દુઃખ છે, રાગનું દુઃખ છે. સમસ્ત ચતુર્ગતિથી ચતુર્ગતિને મહાન દુઃખદાયા. સ્વર્ગનું પણ મહાન દુઃખ છે એમ કે છે. નવમી વિવેક 31 સાગર દ્રવ્યલિંગી મુનિ સંકિત દૈત ત્યાં જાય કે છે દુઃખમાં છે. દુઃખમાં ઉભ્યો છે ને દુઃખને વેદે છે. ભગવાન આત્મા એ દુઃખથી રહી છે. એ તો વિતરાગ, પરમાનંદ, સુખની, અમૃતની મૂર્તિ છે.
એવો આત્મા દ્રષ્ટિનો વિષય, અનુભૂતિનો વિષય, અનુભવનો વિષય કહો. વર્તમાન જે અનુભવ એનો વિષય આ આત્મા છે. એવા આત્માના અનુભૂતિથી, અમૃતથી ચાર ગતિના દુઃખો, તે પણ મહાન દુઃખ એમ ભાષા. એ સ્વર્ગનું પણ મહાન દુઃખ એમ કહ્યું. આ બધા શેઠાઈના દુઃખો કે સુખો કે છે ને, કરોડોપતિ ને સુખ, અબજોપતિ કે છે મહા દુઃખી છે. વસ્તુનું સ્વરૂપ એમ છે કે હું સમજાણું કાંઈ હું શેઠ કેમ કે લક્ષ્મી તરફનો લગ જાય છે ત્યારે રાગ થાય છે. રાગ છે તે દુઃખ છે. ભગવાન તરફ લગ જાય છે ત્યારે વિતરાગતા ઉત્પન્ન થાય છે એમ કે છે. સમજાવું કાંઈ? પોતે ચૈતન્ય સ્વરૂપ છે. વિતરાગી પરમાનંદના સુખામૃતથી ભરેલું. એના ઉપર જાય છે ત્યારે સુખી થાય. આ ઉપર જાય ત્યારે દુઃખી થાય એમ કે છે. ચાહે તો એ પૈસા ઉપર લગ જાય કે સ્ત્રી શરીર સુંદર એનું રૂપાળું એના ઉપર જાય લક્ષ્ય. એ બધી દુઃખ છે, દુઃખ છે. વિષય વાસના કે છે કે દુઃખ છે. જેને દુનિયા મજા માને છે, સમજાણું કાંઈ? એને દુઃખ કે છે. જો ચારે ગતિ લીધી છો. મનુષ્ય ગતિ, નરક ગતિ, ત્રિજ ગતિ તો ઠીક, પણ મનુષ્ય ગતિની શેઠાઈ અને દેવ ગતિના સુખો એ બધા દુઃખ છે. કહો હીરાલાલજી, આ બધા પૈસા વાળા છે. પૂછામાં આ पीछे बैठे वो 80,000 दिया नहीं उसने अभी लोअर्स पहले सत साइड में 80,000 दिया उसने. પૈસા વાળા છે. પૈસા વાળા એટલે દુઃખી એમ કે છે. ગરીબ સુખી. ગરીબ એટલે રાગ વિનાનો પ્રાણી આત્મા એ સુખી. અહીં તો ચાર ગતિના મહાન દુઃખ શબ્દ આપ્યો છે. શું કરીએ? પરમાનંદ સુખામૃત પ્રતિકૂળા સમસ્ત ચતુર્ગતિ સંતાપા દુઃખ દાહ એમ શબ્દ છે. દુઃખ દાસ છે ને શબ્દ, એનો અર્થ માન કે ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છે અને ચાર ગતિના ભાવો બધા દુઃખદાયી છે, દુઃખદા છે. છોટામાં ના આવ્યું રાગ આગ દા દય સદા. ચાહે તો શુભ રાગ હોય કે અશુભ રાગ, રાગ આગ દા દહે સદા તાતે સમામૃત છે. રાગમાં દા દુઃખ
લક્ષ્મી બળતર્યા છે. માટે ભગવાન આત્મા એ રાગથી રહિત છે, એની સેવના કરવી. સમામૃત કીધું ના અમૃત. વિતરાગ પરમાણુ શું કરવું? અમૃત. ત્યાં એ લીધું સમામૃત છે. ભગવાન આત્મા સમતાનો અમૃતનો સાગર, સમતાનો પિંડ, વિતરાગ અમૃતનો અતિન્દ્રિય અમૃતનો સાગર, સાથે સમામૃતથી વિતરાગ ભાવથી આત્માને સેવા કરવી. ચાહે તો લક્ષ્મીના દાનનો ભાવ થાય ને, એ પણ રાગ છે, એ પણ દાહ છે, બળતરા છે. એમ કહેતા એને રાખવાની અને સંભાળવાનો ભાવ એ તો દુઃખદાયી દાહ છે. દુઃખદાહ એમ લીધું જોઈ. દુઃખનો દાહ બળતર્યા છે કે અજ્ઞાની તેને સુખ માને છે, એ જ મહામિથ્યાત અને પાપ છે. શરીરની સુંદરતા, લક્ષ્મીની વિવિધતા, કરોડો એ જેને આકર્ષણ લાગે, એનું આકર્ષણ લાગે, એ બધા દુઃખી છે. ભગવાનનું આકર્ષણ જેને નથી, અને આ પર પદાર્થની અનુકૂળતા દેખીને આકર્ષ થઈ જાય છે, મન ખેંચાઈ જાય છે ત્યાં. એ દુઃખ છે. બરાબર. હે માણસના લોકો તો ઘણા જગાના બોલે. એવા માણસના લોકો તો ઘણા ગાંડા પાગલના તો પાગલ જે કર બોલે ને એમ પાગલ છે. આનંદનો નાદ ભૂલીને, પરમા આકર્ષણ થઈને વિવિધતાની વિચિત્રતાના પ્રેમમાં જો થઈ જવું, ખેંચાવું, એ દુઃખના દાહમાં ખેંચાઈ ગયો છે. સમજાણું કાંઈ આકર્ષણ ત્યાં થઈ ગયું, પૈસાના ઉના. હીરાના એક એક હીરો કરોડનો, એવા અબજો કરોડો હીરો ના ઓલા નીકળે. શું કહેવાય? ચરવું હીરાના છે. આકર્ષણ થાય કે છે કે દુઃખદાહ છે. વચનભાઈ, એ ચૈતનના હીરાનું એને આકર્ષણ નથી. જો હીરાલાલજી, ભગવાન સુખામૃતનો સાગર, એનું એને આકર્ષણ દૃષ્ટિમાં ન થયું, અને એને આ આકર્ષણ ખેંચાણો એ દુઃખદાહમાં બળી ગયો છે. આ તો એમ કેવું છે કે દુઃખદાહથી ભગવાન ભિન્ન છે. સમજાણું કાંઈ? વિતરાગ પરમાનંદ સુખ અમૃત રેડ્યા છે. પરમાત્મા પોતે અમૃતનો નિધાન છે, સુખામૃતનો નિધાન છે.
એનું દ્રષ્ટિમાં આકર્ષણ થવું જોઈએ. હા હા હા, દ્રષ્ટિમાં ત્યાં ખેંચાણ થવું જોઈએ. એમ છતાં બહારની ચીજોની અનુકૂળતામાં ખેંચાઈ જાય એ દુઃખના દાવાનળમાં પલગી ગયો છે. समस्त चतुर्गति के महान दुख हो, चक्रवर्ती नहीं, वासुदेव बलदेव इंद्रोना चतुर्गतिना महान दुखदायी, चारे गतिમાં મહાન દુઃખદાયી દુઃખદાહ છે. ક્યાંય એમ ન કહ્યું કે મનુષ્યના સ્વર્ગમાં કંઈ ઠીક છે. હા હા, ભગવાન અમૃત સ્વરૂપ ભગવાન આત્મા, એનાથી વિરુદ્ધ ભાવ બધો દુઃખદાયી છે. એ ચતુર્ગતિના મહાન દુઃખદાયી જોઈ, દુઃખદાયી દુઃખદાતા, દાયી છે ને એ દુઃખદાતા છે. એ શુભ શુભની લાગણી ઉઠી છે એ બધી દુઃખદાયી છે. દુઃખનો દાતાર છે. ભગવાન અમૃત સાગર સ્વરૂપથી એ દુઃખની દાતાર દશા તદ્દન ભિન્ન છે. સ્વરૂપમાં એ છે નહીં. સમજાણું કાંઈ? એવો આત્મા તેને એને દ્રષ્ટિમાં લેવો જોઈએ. એવું ભગવાન આત્મા એને એને અનુભૂતિમાં લેવો જોઈએ. પર્યાયની અનુભૂતિમાં આ આત્માને ખેંચવો જોઈએ. અનુભૂતિમાં આવો આત્મા સમીપમાં લેવો જોઈએ. જે રાગમાં દૂર છે પ્રભુ, ચાર ગતિના દુઃખદાયી દશાથી પ્રભુ દૂર છે, અથવા તેનાથી તે દુઃખદાયી દશા દૂર ભિન્ન છે. એને આનંદની દશા દ્વારા આત્માને સમીપમાં લેવો. સમજાણું કાંઈ? માણસોને એવું લાગે કે આ તો બધું નિશ્ચય, પણ નિશ્ચય એ સત છે, એ જ પરમ સત છે. ભાઈ, વ્યવહાર આદિ વિકલ્પો એ તો દુઃખદાયી છે. હવે દુઃખદાયીને સાધન બનાવીને સુખ થાય, શાસ્ત્રમાં તો લખાણ આવે એ તો કહ્યું ને, નિમિત્ત હસ્તાલમ જાણીને ઘણું કર્યું શાસ્ત્રમાં, પણ એનું ફળ સંસાર છે. 11મી ગાથા. આચાર્યોએ આત્માને ખુલ્લો કરીને મૂક્યો. દેહ જ નથી આપતા કન્યાને, લુગડા કપડા આપે ને, 5-10 હજાર નતા મૂકે. કુટુંબ જોવા આવે. કરિયાવર કહેતો હતો ને, 5-10 હજાર આપે ને કન્યાને, શું કહેવાય તમારે? કરિયાવર. દેહ એ બધા કુટુંબીને આટલા પાથરે ને, આટલા હાડલા, આટલું રૂપું, આટલું હોનું, આટલું આવ, આટલા પંખા બધા જોવા આવે. એનો દૃષ્ટાંત છે. ભગવાને આત્માને ખુલ્લો કરીને કરિયાવર કાઢ્યો છે. અરે જોવા તો આવતું એક વાર.
અનંત વિતરાગી સમા સુખામૃતનો સાગર પ્રભુ એને અનુભૂતિમાં લે, એને જો. હા હા, ભગવાને ખુલ્લો મૂક્યો છે બાપુ. આવો તું છો. હા હા, વિશેષ કે છે. यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.